હેલો ગાઈઝ, આ છે આપણો બ્લોગ નંબર 3 અને હું આવી ગયો છું અટલ બિહારી બ્રિજ અમદાવાદ. हमारे मतलब आपको मत सिखा चल. હજી ગાડીનું પાર્કિંગ જ કર્યું છે. પાર્કિંગ તો જોવો તમે, કેવડું મોટું પાર્કિંગ છે. સુવિધા સારી છે, ખાલી તમારે 10 રૂપિયા આપવાના રહેશે તો તમને પાર્કિંગ કરવા દેશે. એક ફ્રેન્ડને ઉતારીને આવ્યો છું ત્યાં પાછળ. હું અહીંથી જાઉં છું. હવે અટલ બિહારી બ્રિજમાં મળીએ હવે સીધા. અહીંયાથી દાદરો છે, પાર્કિંગમાંથી હેઠળ ઉતરવાનું. આ વચ્ચે રોડ છે. સામે દેખાય તે રિવરફ્રન્ટ છે, અટલ બિહારી બ્રિજ છે. ભાઈ અમે પાણીની બોટલ લીધી છે આવડી આ અટલ બિહારી બ્રિજ ઉપરથી, રેસ્ટોરન્ટમાંથી. 30 રૂપિયાની બોટલ છે આવડી આ, 30 રૂપિયાની. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है. હવે મોઢું ધોઈ નાખ્યું છે અને પાણી પી લીધું છે. હવે અટલ બિહારી બ્રિજનો ટિકિટ લેવા આવી છે. જોઈ છે કેટલાની છે. લગભગ 30 થી 40 રૂપિયા જ છે ટિકિટ. પછી વૈધી હોય તો ખબર નથી, કે ઘટી હોય તો કંઈ ખબર નથી. પછી હું વધારે બોલી ગયો હોઈશ તોય કંઈ વાંધો નથી. मस्त जोक मारा रे ये हंस रहे हलकट हंस અહીંયાથી હાલ ભાઈ. આમાં જેલા વેરાયટી છે. અહીંયા બે પ્રકારની ટિકિટ છે, ફ્લાવર પાર્ક અને અટલ બિહારી બ્રિજની. બે ટિકિટ લઈ લીધી છે. હવે ફ્લાવર પાર્કમાં હજી જોયું નથી, આવ્યા ત્યારના. હવે જોયું છે ફ્લાવર પાર્ક કેવો છે. પેલા અટલ બિહારી બ્રિજમાં જવું છે ને, પેલા અહીંયા આવ્યા છે. ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके सुके सुके. અહીંયા ભાઈ બહુ જ મોંઘું છે બધી વસ્તુ. 30 રૂપિયાની પાણીની બોટલ એ આપણે ત્યાં 10 રૂપિયાની મળે. બહુ જ મોંઘી છે ભાઈ. તો એ પાણી તો જોઈ તો ખરા જ ને, એટલે પછી પાણી લઈ લીધું. હવે બસ હવે છેલ્લે સુધી છે, હવે પૂરું થઈ ગયું છે અહીંયા. હવે આપણે ફ્લાવર ગાર્ડનમાં જ આવી. હમણાં તેમ લાગતું હતું કે આ બહુ નાના પાઇપ હશે, પણ પાઇપ તો બહુ મોટા છે. અહીંયાથી બહુ પૈસા વસૂલ બ્રિજ છે આ બ્રિજ. અહીંયા જરૂર લેજો, મુલાકાત લેજો જરૂર. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. અહીં જરૂર મુલાકાત લેજો આ બ્રિજની.
સારામાં સારો બ્રિજ છે. તો ચાલો હવે બહાર નીકળવી. અહીંયા સાંજનું લાઇટિંગ મસ્ત હોય એટલે સાંજે જ આવવાનું મોસ્ટ ઓફ. અમારે તો બપોર આવી ગયા ચાલશે, પણ તમે સાંજે આવજો. હવે બહાર એન્ટ્રી લેવી, એક્ઝિટ થવાની અને ફ્લાવર ગાર્ડનમાં જ આવી જોવી કેવું છે. A few moments later. તો ચાલો ગાઈઝ ફ્લાવર ગાર્ડનમાં એન્ટર થવી છીએ. જોઈ છે કેવું છે ફ્લાવર ગાર્ડન. ફ્લાવર ગાર્ડન અહીંયા નથી નવા નવીન બધા અલગ અલગ બધા ફૂલ છે ફ્લાવર ગાર્ડનમાં. એટલે જ આનું નામ ફ્લાવર ગાર્ડન નામ પાડવામાં આવ્યું છે. અહીંયા ફ્લાવર પાર્કમાંથી હવે બહાર નીકળીએ છીએ. અલગ અલગ પ્રકારના સારા સરસ ફૂલ છે. હવે અહીંયાથી એક્ઝિટ લઈએ. અહીંયાથી વ્યૂ સારો આવે છે આખા અટલ બિહારી બ્રિજ. હશે તારી જેવો જ ડાગલો લાગે ભાઈ. અને ફ્લાવર પાર્કમાં મજા આવે એવું છે જોવાનું, તો તમે આવી શકો છો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.